નગરપાલિકા પ્રી મોન્સૂનને લઈ ગોતમેશ્વર તળાવના બારણા રિપેરિંગ, ગ્રીસિંગ તથા રીલિંગ ફિટ ન થતા અપક્ષ નેતા દ્વારા તંત્ર આડે હાથ લીધું. હું દીપસંગ બી રાઠોડ, નગરસેવક, શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 5 અપક્ષ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ. સાહેબ, આ મુદ્દો શું છે આપણા લેવલે? આ મુદ્દો એવો છે કે શિહોરનું ગોતમેશ્વર તળાવ વિશ્વસૈયા નામના આર્કિટેક્ટે બનાવેલું છે અને આ 1958માં નેક નામદાર ભાવનગરના મહારાજા સાહેબે જર્મનના ઇજનેર પાસે બનાવ્યું છે અને આ દરવાજાઓ છે કે જ્યાંથી પાણી ઓવરફ્લો થાય ત્યારે અહીંથી નીકળે છે. તો વર્ષો પરંપરાગત નગરપાલિકાના 40 વર્ષના મારા અનુભવ મુજબ દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી અહીં નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને એ પ્રી મોન્સૂનની કામગીરી શું કામ કરવી પડે છે કે આ તળાવના બારણામાંથી લીકેજ હોય છે અને લીકેજ થવાથી 0 લેવલ સુધી પાણી રહે છે, એટલે 18 થી 19 ફૂટ કે 20 ફૂટ જ પાણી રહે. હવે જો આમાં રીંગો ન બેસાડવામાં આવે, રીબીનો બેસાડવામાં ન આવે, ઓઇલ કરવામાં ન આવે અને રિપેરિંગનું જે કામ ચોમાસા પહેલાં કરવાનું હોય એ ન કરવામાં આવે તો કોઈ દિવસ આ તળાવ 25 ફૂટ ભરાઈ ન શકે, 24 ફૂટ ભરાઈ ન શકે અને ઉપલી સપાટીનું પાણી છે શિહોર શહેરની એક જીવાદોરી સમાન છે અને એ 4 મહિના 3 મહિના સુધી 27 ફૂટ, 26 ફૂટ, 25 ફૂટનું પાણી ચાલે. પણ આ નગરપાલિકાની ઘોર બેદરકારી, આળસ અને ભ્રષ્ટાચારનો ક્યાંક ચરુ આભળી ગયો એવું મને લાગે છે કે આ એક સામાન્ય ખર્ચો છે એ ખર્ચો ન કરી અને શિહોર શહેરની જીવાદોરી સમા તળાવનું પાણી ખોટી રીતે વેડફાટ થવાની સંપૂર્ણ શક્યતા છે અને આ બાબતે શિહોર શહેરની પ્રજાનો એક સાર્વજનિક હિતને એક મસ્ત મોટું નુકસાન થશે. કારણ કે ગયા વખતે પણ અમે બોલ્યા હતા અને એ લોકોએ કીધું કે અમે રિપેરિંગ કરશું અને વરસાદ આવી ગયો. વરસાદ આવ્યા પછી અહીંયા પાણી અડે પછી રીંગો રહી શકે નહીં. ટેકનિકલ રીતે અહીંનું કામ વરસાદ આવી ગયા પછી ને બારણાને પાણી અડ્યા પછી થઈ શકે નહીં. જેથી અમે અગમચેતી રૂપે નગરપાલિકાને આવતીકાલે પણ રજૂઆત કરવાના છીએ, પ્રાંત ઓફિસર શ્રી શિહોરને રજૂઆત કરવાના છીએ કે જો આ પ્રી મોન્સૂનની કામગીરી નહીં કરવામાં આવે અને આ રીંગો અને રિબિન ફિટ કરવામાં નહીં આવે, ઓઇલ નહીં કરવામાં આવે અને જે કાંઈ આની આડશ છે એ બધી દૂર નહીં કરવામાં આવે તો આ તળાવનું પાણી ક્યારેય ઓવરફ્લો નહીં થાય અને ઓવરફ્લો નહીં થાય તો પાણી ધીમે ધીમે 365 દિવસ આમાંથી નીકળ્યા કરશે અને એ પાણી ઉપલી સપાટીનું પાણી નીકળી જશે તો આ શહેરનું એક ખાડા જેવું પાણી જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ રહેશે. કારણ કે આ રીંગો ફિટ ન કરવાથી 0 લેવલથી પાણી જશે એટલે ક્યારેય તે 22-23 ફૂટથી પાણી વધી શકશે નહીં અને એ ખાડાનું પાણીથી શિહોર શહેરની સમસ્યા હલ થઈ શકશે નહીં. તો નગરપાલિકાનો શું એમ છે અમને સમજાતું નથી કે અમે ગયા વર્ષે રાયડું પાડી તો વરસાદ આવી ગયો અને કરી ન શક્યા અને પછી એને અમને સમજાવ્યા કે પાણી આવી ગયું છે એટલે હવે આ કામગીરી નહીં થઈ શકે. તો અમે અત્યારે પાછા ગળા ગાંગરીને એમને કહીએ છીએ કે અત્યારે વરસાદની શક્યતા છે અને આ વર્ષમાં વરસાદની થોડીક તકલીફો જેવું લાગે છે તો આવું રિપેરિંગ ન કરવાથી આ તળાવ અધૂરું રહેશે, આ તળાવનો પાણીનો ખોટો વેડફાટ થશે અને પછી શિહોરની જનતાને સોચવું પડશે. તો અત્યારે અમારી જાણ મુજબ એ લોકો કાગળની કાર્યવાહી કરે છે પણ સ્થળ ઉપર કામ નથી કરતા. તો શું માત્ર કાગળ ઉપર કામ કરીને પૈસા ઉધારી નાખવાનો કોઈ ઈરાદો ચાલે છે કે પછી આવતીકાલે શરૂ કરશે? તો અમે એમ કહીએ છીએ કે તાકીદની અસરથી કલેક્ટર શ્રી ભાવનગર, સરકારશ્રીનો શહેરી વિકાસ મંત્રાલય, નગરપાલિકાના ચીફ ઓફિસર, વોટર વર્ક્સના ચેરમેન અને નગરપાલિકાના તમામ જે હોદ્દેદારો જવાબદાર છે એ આ ગંભીર પ્રશ્નને ધ્યાને લે અને આ ઘોર બેદરકારીને ઘોર નિંદ્રામાંથી જાગી અને આ સમય સૂચકતાનું કામ છે, વરસાદ થયા પહેલાંનું કામ છે એ કરી નાખે. અન્યથા શિહોરની જનતાને મસ્ત મોટું નુકસાન થશે અને મારા અનુભવ છે કે પાણી આ દરવાજાની ઉપર જઈ જ ન શકે. નીચેની આ તમે તિરાડો જોવો છો એ તિરાડોમાંથી રીંગો ન ફિટ કરવાથી પાણી નીકળી જશે અને એ પાણી નીકળી જશે તો એક વર્ષનું પાણી આમાંથી વયું જાય. આટલી મોટી નુકસાની આ શિહોર શહેરને થતી હોય ત્યારે અમે આક્રોશ સાથે કહીએ છીએ કે શિહોર નગરપાલિકા શા માટે લોકોએ સોંપેલી જવાબદારી નિભાવતા નથી અને આ અણઘણ અને અનાવડતવાળો વહીવટ અત્યારે ક્યાં સુધી પહોંચ્યો છે તમે જોઈ શકો છો કે આ બારણાનું કોઈ રિપેરિંગ કામ અત્યારે થયું નથી અને ચોમાસું માથે ઝળુંબે છે અને આજે કાલે વરસાદ પડી જશે અને વરસાદ પડ્યા પછી આ કામગીરી થઈ શકતી નથી એ સમગ્ર જગત જાણે છે. ત્યારે અમારું કહેવાનું એમ છે કે હવે નગરપાલિકા ક્યારે ઘોર નિદ્રામાંથી જાગશે અને ક્યારે આ
વહીવટી કામગીરી છે એ પૂરી કરશે. કારણ કે આ તમે જોઈ શકો છો કે આ તિરાડો દેખાય છે, આમાં પાણી રહી શકશે નહીં અને તળાવનું તળિયેથી પાણી દરરોજ જાયા કરશે અને એ જવાથી ઓવરફ્લો ક્યારેય થશે નહીં અને ક્યારેય 27 ફૂટની સપાટી નહીં થાય. એટલે એટલા માટે અમારી વિનંતી છે કે અત્યારે આમાં જે કાંઈ આ કચરો ઓવાળ આ બધું કાઢવું પડે, ઓઇલ કરવું પડે અને ઓઇલ નહીં કરવામાં આવે ને એ નહીં કરવામાં આવે તો પણ આ બારણા ખુલવામાં મુશ્કેલી પડશે, તો પણ તળાવને ડેમેજ થવાની શક્યતા રહેશે કે તળાવના પાળાને નુકસાન થવાની શક્યતા રહેશે અને તળાવ તૂટવાની પણ શક્યતા રહે. તો આવી ગંભીર પ્રકારની જ્યારે જોખમ ઊભું થવાનું હોય ત્યારે જળ એ જીવન છે અને જળનું બળ છે એ લોકો માપી શકે નહીં. એ પાણી વયું જશે તો પણ નુકસાન થશે અને નહીં જઈ શકે તો પણ નુકસાન થશે. તો વર્ષો સુધી શિહોર નગરપાલિકાના રેકર્ડમાં લોકો જોવે કે આ પ્રી મોન્સૂનની કામગીરી થાય છે અને આ વખતે શા માટે નથી થઈ, કે પછી આ વખતે કાગળ ઉપર કામગીરી કરવાની છે કે શું. આ લોકોમાં એક પ્રશ્નાર્થ અત્યારે થાય છે અને લોકોની કેટલી ફરિયાદ છે કે ભાઈ તમે નગરસેવક છો, જાગૃત નગરસેવક છો, કેમ આ નથી થતું. હવે લોકોમાં એક કચોચાટવાળી ચર્ચાનો વિષય બન્યો છે. એ નગરપાલિકાને તાકીદની અસરથી ભાવનગરના નામદાર કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ સૂચના આપે અને આ તળાવની જે કામગીરી કરવાની છે એ તાકીદે થાય, અન્યથા આ શહેરને નુકસાન થશે. એની જવાબદારી નગરપાલિકાના સત્તાધીશોની રહેશે એવી અમે ચીમકી આપીએ છીએ અને નહીં કરવામાં આવે તો અમે આવતા દિવસોમાં આની સામે જે નુકસાની થઈ છે એના દાવા પણ કરશું અને આંદોલન પણ કરશું, જેની શિહોર નગરપાલિકાના પ્રમુખ અને સમગ્ર હોદ્દેદારો આ બાબત ધ્યાનમાં લે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો પણ આના કામ ઉંબેળે કે ભાઈ નગરપાલિકામાં તમે કેમ આવો અણઘડ વહીવટ કરો છો, આંધળી ભેંસે મોઢું ભાળ્યું એવી પરિસ્થિતિ થઈ છે. દરેક કામની અંદર સતત ભ્રષ્ટાચાર, સતત અણાવડત, સતત બેદરકારી, કોઈ લોકોની ચિંતા નહીં અને લોકોના કોઈ કામ નહીં કરવાની આ વૃત્તિ સાથે આ વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે અમે સરકારમાં રજૂઆત કરીએ છીએ કે જવાબદારો અને દોષિતો સામે તાકીદની અસરથી આ કામ ન થાય તો પગલાં લ્યો અને જે કોઈ આના કામમાં જવાબદાર હોય એ તમામની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો એવી અમારી લાગણી અને માગણી જનહિત માટે છે. વંદે માતરમ, ભારત માતા.